समाचार जेतपुर में जाम्यो छे ચોમાસા જેવો માહોલ। જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી વહી નીકળ્યા છે। સતત વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે। ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જેતપુરના દ્રશ્યો અત્યારના અમે આપને બતાવી રહ્યા છે। જે રીતે હાલની પરિસ્થિતિ છે, જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જાણે ચોમાસું અત્યારે જ ગુજરાતની અંદર જેતપુરમાં બેસી ગયું હોય, સૌરાષ્ટ્રના વિસ્તારમાં હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ બપોરથી જ ધમધોકાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભર બપોરે અનેક વિસ્તારની અંદર મે મહિનામાં ગરમી હોવી જોઈએ, ઉકળાટ તેના બદલે જોવા મળી રહ્યો હતો ને ત્યારબાદ અચાનક જ ભારે વરસાદની શરૂઆત થઈ જાય છે। તો આ જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ શેરીઓની અંદર પાણી પણ વહેતા થઈ ગયા હતા। સવારથી વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જેતપુર અને આસપાસના વિસ્તારથી આ સમાચાર મળી રહ્યા છે કે રસ્તા ઉપર જે રીતે નાની નાની નદીઓ છે તે વહેતી જોવા મળી રહી છે। લોકો પોતે વિચારતા થઈ ગયા હતા કે મેમાં આકરો તાપ હોવો જોઈએ, ગરમીથી માથું ફાટી જવું જોઈએ, તેવી ગરમીના બદલે અત્યારના વરસાદ થઈ રહ્યો છે। પરંતુ આ તમામની વચ્ચે જગતનો તાત જે છે તે ચિંતિત છે, કારણ કે નુકસાન પાકને મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। ન ફક્ત વરસાદ થઈ રહ્યો છે, ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથેનો આ વરસાદ નુકસાન ખેતી પાકોને કરી રહ્યો છે। તો હાલમાં જે જાણકારી છે, વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું। મુનાફ, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર જેતપુર પંથકની? ચોમાસું ચાલુ હોય તેવી પરિસ્થિતિ લાગી રહી છે અત્યારે તો? બિલકુલ ચોક્કસ જેતપુરમાં વાતાવરણમાં બદોબદી પડતો આવે તો કમોસમી વરસાદ હવામાન વિભાગની જે આગાહી પ્રમાણે કમોસમી વરસાદ શરૂ થયો છે। જેતપુરના સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી છે। ધોધમાર વરસાદથી રોડ તો પાણી થઈ ગયા, સતત વરસાદના કારણે ખેડૂતોના દરમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે। જે રીતે પાક ઉભો પાક છે, જે ઉનાળો પાક છે તેની પાસે માવઠો થાય તો ખેડૂતને નુકસાનનો સામનો કરવો પડશે। જી મુનાફ, કયા કયા પાક છે જેને નુકસાની હાલમાં જોવા મળી રહી છે, જો સર્વે કરવામાં આવે અથવા આપની નજરે આપ જોઈ રહ્યા છો ત્યારે? બિલકુલ ચોક્કસ જે રીતે અત્યારે જે ઉનાળો પાક છે, મગ છે, જે તુવેર છે, તે પાકને જે વરસાદ પડે, જો કમોસમી વરસાદનો માવઠો થાય તો પાકને જે નુકસાન છે, તલ છે તે તલ જે વાટીને મૂક્યા હોય છે ખેડૂતે, તે ખેતરના દરમાં જેની પછી માવઠું પડે, વરસાદ થાય તો તેમાં બી પૂરેપૂરી નુકસાનીનો સામનો કરવો પડે। જે રીતે માવઠાના કારણે ખેડૂતોને આ પડે, આ કુદરતી આફત સામે ખેડૂત લાચાર બની ચૂક્યો છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ મુનાફ। તો હાલમાં ખેડૂત લાચાર છે। જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ ભર ચોમાસું જાણે જામી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।